ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે હવે 12મા ધોરણમાં ખૂબ જ ઉપયોગી, ખૂબ સરળ ને સહેલું ચેપ્ટર સદિશ બીજગણિત 10મું ચેપ્ટરથી શરૂ કરીએ. હા, નવું ચેપ્ટર, નવો ટોપિક છે એટલે નવા વ્યાખ્યાયિત પદો, નવા સંકેતો આવશે. નવા પદો ને નવા સંકેતો આપણે સમજી લઈએ તો ચેપ્ટર ખૂબ સહેલું. જોકે આના એક્ઝામ્પલ્સ પણ ખૂબ સહેલા છે. લગભગ દરેક વિદ્યાર્થીઓને આના એક્ઝામ્પલ તો આવડતા જ હોય છે. એમાંય જો સંકેતો શીખી લે, સમજી લે તો ગમે તે રીતે એનો ઉપયોગ કરી શકે છે અને સમજી શકે એવું સરળ ચેપ્ટર છે. સદિશ વાત આવે એટલે સદિશ પહેલાં તો અદિશની વાત કરવી જોઈએ આપણે. તો રોજિંદા જીવનમાં આપણે અવારનવાર વાતો કરતા હોઈએ છીએ કે બે ગામ વચ્ચેનું અંતર કેટલું છે, તમારી ઊંચાઈ કેટલી છે, તમારું દળ કેટલું છે. તો આવી બધી રાશિઓની શું છે જાણવા માટે માત્ર મૂલ્યની જરૂર હોય. એટલે કે માત્ર મૂલ્યની જરૂર હોય તેવી રાશિઓને સદિશ રાશિ, અદિશ રાશિ કહે છે. માત્ર મૂલ્યની જ જરૂર હોય છે. હા, તમારે આ વ્યાખ્યા તો આવી ગઈ છે, અવારનવાર ઉપયોગ કરતા છે. થોડાક ઉદાહરણ યાદ કરી લો એટલે આપણને સ્વાધ્યાય 10.1 વધારે સહેલું પડશે. જેમ કે વાત કરી એવું જ ઉદાહરણ લઈએ. લંબાઈ, તમારી લંબાઈ શું છે, ઊંચાઈ શું છે. ત્યાર પછી અંતર, એ પણ કીધું જ બે ગામ વચ્ચેનું અંતર કેટલું છે. સમય, ક્ષેત્રફળ, ઘનફળ, રૂપિયા, પૈસા વગેરે પ્રચલિત ઉદાહરણો છે કે આના કોઈ પણ રાશિ જાણવી હોય તો માત્ર મૂલ્યની જ જરૂર પડે. બીજી રીતે કે આવા બધાનો જવાબ છે એ આરમાં મળે. આર એટલે વાસ્તવિક સંખ્યામાં જ હોય છે. કોઈ પણ લઈએ, લંબાઈ લઈએ તો કંઈક જે લંબાઈ આવશે એનો જવાબ આપણને આરમાં મળી જશે. અંતર છે તો એ પણ આરમાં મળી જશે. ઘનફળ, ક્ષેત્રફળ, રૂપિયા વગેરે. જ્યારે અમુક રાશિઓ એવી હોય છે કે જેને જાણવા માટે માત્ર મૂલ્યની અને દિશાની પણ જરૂર પડે. જેમ કે આપણે રમતગમતની જ વાત કરીએ કે ક્રિકેટ રમતા હોઈએ કે હોકી રમતા હોય, ફૂટબોલ રમતા હોય. ધારો કે ફૂટબોલ રમતા હોય ટીમમાં બે ખેલાડીઓ પૈકી એક ખેલાડી બીજા ખેલાડીને દડો પાસ કરવા ઈચ્છે છે. તો દડો કઈ દિશામાં અને કેટલા બળથી એને ધકેલવો જોઈએ. તો આના માટે બે રાશિની જરૂર પડી, મૂલ્ય અને દિશા બંને હોય તેવી રાશિને સદિશ રાશિ કહે છે. હા, એ તો લગભગ વ્યાખ્યા તમને આવડતી જ હોય છે. થોડા ઉદાહરણ આપી દો સદિશ રાશિના. તો સૌ પ્રથમ તો પ્રચલિત વેગ, પ્રવેગ અને સ્થાનાંતર, ઉપરાંત બળ, આવી બધી રાશિઓ છે. એ ઉપરાંત હજી વેગમાન પણ આવે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, ઘણા બધા ઉદાહરણો કે કોઈ પણ આમાં જાણવું હોય તો મૂલ્ય પણ જોઈએ, કેટલું મૂલ્ય છે અને કઈ દિશામાં. સ્થાનાંતર હોય તો કેટલું સ્થાનાંતર ને કઈ દિશામાં. બળ હોય તો કેટલું બળ ને કઈ દિશામાં વગેરે. રાશિને, આ બધી રાશિઓને જાણવા માટે આપણે બે પ્રકારના માપની જરૂર પડે, મૂલ્ય અને દિશા. જ્યારે અહીંયા માત્ર મૂલ્યની જ જરૂર હોય છે. આગળ વધીએ સદિશમાં. વધારે આગળ વ્યાખ્યાયિત કરીએ તો કોઈ એક રેખાની વાત કરીએ તો રેખા આપણે દોરતી વખતે તીર બે સાઈડ મૂકીએ છીએ. કાં તો આ તરફ એટલે ઉપર પણ લખી શકો, આમ પણ લખી શકો. તીર એવી રીતે અહીં નીચે લખીએ છીએ અને જુદામાં દર્શાવીએ. તો આ જે દિશા દર્શાવે છે એવી આ રેખા. બેમાંથી કોઈ પણ એક રેખાની દિશા વ્યાખ્યાયિત લઈએ, બેમાંથી કોઈ પણ એક દિશા, તો એ દિશાયુક્ત રેખા ગણે. દિશાયુક્ત રેખા એટલે બેમાંથી કોઈ પણ એક દિશા લઈ શકીએ છીએ. આગળ જતાં જોશું કે કોઈ પણ દિશા લેશું તો પણ આગળ જતાં ગણતરીમાં કોઈ વાંધો આવતો નથી, કોઈ ફેરફાર થતો નથી. બેમાંથી કોઈ પણ એક દિશા રેખાની દિશા તરીકે લઈ શકીએ. બરાબર, આટલું ક્લિયર. બે દિશા રેખાને છે એટલે આપણે જનરલી રેખા દોરતા હોય તો ઉપર અને નીચે એમ બે દિશા દર્શાવીએ છીએ. બેમાંથી કોઈ પણ એક દિશા લઈએ અને દિશાયુક્ત રેખા કહેવાય. એમાં પણ જો હવે આપણે કોઈ બે બિંદુ મૂકી દઈએ, એ બી, અહીંયા પણ મૂકી શકાય એ અને બી, તો આ રેખાખંડ જે મળે છે, હવે જે આ રેખાખંડ એને દિશાયુક્ત રેખાખંડ કહેવાય. આની દિશા એથી બી તરફની છે અને લંબાઈ પણ ફિક્સ થઈ ગઈ. એટલે કે મૂલ્ય પણ ફિક્સ થઈ ગયું છે અને દિશા પણ ફિક્સ થઈ ગઈ છે. એટલે આપણે આ AB
એથી બી તરફનું દિશા દર્શાવતો રેખાખંડ છે એને સદિશ તરીકે લઈ શકીએ. એવી રીતે અહીંયા બીથી એ તરફની દિશા લીધેલી છે. અહીં આકૃતિની વાત કરીએ તો આરંભ બિંદુ એ અને અંતિમ બિંદુ અથવા અંતિમ બિંદુ બી હોય તેવા સદિશને અને આવા સંકેતથી દર્શાવીશું. અને વાંચવું શું? ઘણા હજી ભૂમિતિમાંથી આવતો હોય તો કિરણ એ બી વાંચે છે, પણ આ ચેપ્ટરમાં આપણે સંકેત શું છે તેવા સદિશને એ આવા સંકેત વડે દર્શાવાય છે. એટલે આને વાંચશું સદિશ એ બી. કિરણ એ બી ભૂમિતિમાં વાંચતા એવું જ હવે આમાં સિમ્પલ સદિશ એ બી વાંચવાનું છે. એ છે એનું આરંભ બિંદુ છે. પેલી આકૃતિ માટેનું અત્યારે આપણે આ સમજણ લઈએ છીએ તો આવી રીતે થાય. એ આરંભ બિંદુ છે. જ્યાંથી સદિશની શરૂઆત થાય છે એને આરંભ બિંદુ કહેવાય. જ્યાં સદિશનો અંત આવે છે તેને અંતિમ બિંદુ કહેવાય છે. અને ઉપર તીર છે એની દિશા દર્શાવે. જ્યાં અહીંયા બીજી આકૃતિ હતી જેમ કે ફરીથી દોરીએ તો આવી રીતે હતું. ધારો કે અહીંયા મૂકીએ છીએ બી અને આમ દિશા દર્શાવી છે આપણે, તો આનો સંકેત આવો થાય ને આને વાંચવાનું સદિશ બી. એવી જ રીતે ધારો કે હજી એક સંકેત, ધારો કે આવો સદિશ આમ લખ્યું તો આને સદિશ આર વાંચવાનું છે. અહીંયા આ પોઈન્ટ છે એ આરંભ બિંદુ છે, અહીંયા અંત્ય બિંદુ છે અને એ સદિશને દિશા આ પહેલા બિંદુથી ઉપરના બિંદુ તરફની દિશા છે. આટલું ક્લિયર? સદિશ અને વાંચવાનું સદિશ આર. ચાલો ત્યાર પછી હજી આગળ વધીએ. સદિશનું માન. તો એ અને બી વચ્ચેનું જે અંતર છે સદિશ એ બીની લંબાઈને સદિશનું માન કહે છે. સદિશ એ બીનું માન કહે. એ બી સદિશની જે લંબાઈ છે એટલે એથી બી સુધીનું જે અંતર છે એને સદિશનું માન કહે છે. બરોબર છે? તેનો સંકેત આવો છે. જો આપણે સદિશ એ બી એને એ બાર વડે દર્શાવીએ, ઘણી વખત આ પ્રચલિત સંકેત છે, આવી રીતે ન લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય સદિશ એ બી અથવા સદિશ એ. તો એને આવી રીતે પણ દર્શાવાય છે. ઘણી વખત માત્ર આટલો સંકેત લખ્યો હોય કે સદિશ એ બીનું માન એટલે કે સ્મોલ સદિશ એ વડે દર્શાવ્યો છે તો એનું માન સદિશ એનું માન અથવા માત્ર એ વડે દર્શાવાય છે. જો સદિશ એ બીનું માન સદિશ એ વડે સદિશ એ બીને સદિશ એ વડે તો આ સદિશ એ બીનું માન આ પણ એ જ દર્શાવે છે. અને એક ત્રીજો સંકેત આ છે. ત્યાર પછી આવે છે સ્થાન સદિશ. સ્થાન સદિશ સમજવા માટે એક ઉદાહરણ લઈ લઈએ. પહેલાં તો ત્રિપરિમાણી જનરલી એક્સ અક્ષ આપણે આને કહેશું વાય અક્ષ અહીંયા ને ઝેડ અક્ષ અહીંયા ઉગમ બિંદુ. આ રીતે આપણી આકૃતિ સદિશમાં દોરવાની શરૂઆત કોઈ પણ આવી રીતે કરશું. ત્યાર પછી ધારો કે કોઈ બિંદુ પી છે અવકાશનું, એના યામ એક્સ વાય ઝેડ છે, તો ઓથી પી તરફની દિશા દર્શાવતો સદિશ એટલે કે ઓપી, ઓથી પી તરફની દિશા દર્શાવતો સદિશ એટલે કે ઓપીને બિંદુ પી જેના યામ એક્સ વાય ઝેડ લીધા છે નો સ્થાન સદિશ કહે છે. તેને સામાન્ય રીતે સંકેત આર વડે પણ દર્શાવાય છે. સામાન્ય સંકેત એનો આર છે. બરોબર છે? પછી એનું માન
તેનું માન એટલે કે ઓપી સદિશનું માન એટલે કે ઓથી પી સુધીનું અંતર ઉપર જે વ્યાખ્યાયિત કર્યું એ રીતે માન કોને કહેવાય છે? સદિશનું લંબાઈ. એથી બી સુધીની લંબાઈ સદિશની લંબાઈ એટલે કે ઓથી પી સુધીની લંબાઈ એટલે ઓથી પી સુધીનું અંતર 11મા ધોરણમાં જોઈ ગયા. શું થાય? તો ઓનાયામ 0 0 0 છે એટલે x - 0 સ્ક્વેર પ્લસ y - 0 સ્ક્વેર z - 0 સ્ક્વેર એટલે કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર છે. પીનાયામ XYZ હોય તો સદિશ ઓપીને પીનો સ્થાન સદિશ કહે છે અને તેનો સંકેત સામાન્ય રીતે r છે અને તેનું માન એક પ્રચલિત સંકેત છે. બરાબર છે? આટલું ખાસ સમજી લઈએ. ત્યાર પછી હવે આગળ વધીએ. આની આજે આકૃતિ ચાલે એમ છે પણ સાઈડમાં દોર નાખીએ. ફરીથી આકૃતિ દોરતી વખતે શું કહીએ છીએ આપણે? x અક્ષ અહીંયા લેશું, y અક્ષ અને z અક્ષ. ઉગમ બિંદુઓ કોઈ સદિશ r બાર લઈએ. બિંદુ અંતિમ બિંદુ P જેના આમ XYZ છે. હવે નવો મુદ્દો શું છે? દિક ખૂણા. નવું પદ છે, સાવ સહેલું પદ છે, સમજવામાં ખૂબ સહેલું પડે એવું પદ છે. દિક ખૂણા. દિક એટલે અક્ષ કે ધરી. આટલું ક્લિયર? દિક એટલે અક્ષ કે ધરી. સદિશના અક્ષો સાથેના ખૂણાને દિક ખૂણા કહેવાય. સદિશના ધારો કે આ સદિશ ઓપી છે, પીનો સ્થાન સદિશ ઓપી છે, એને આપણે r બાર વડે દર્શાવ્યું છે. એ સદિશ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે, y અક્ષ સાથે બીટા ખૂણો અને z અક્ષ સાથે ગેમા ખૂણો બનાવે. તો આલ્ફા બીટા ગેમાને સદિશ ઓપીના દિક ખૂણા કહે છે. જો સદિશ ઓપી, ફરીથી લખીએ, સદિશ ઓપી એ x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગેમા માપના ખૂણા બનાવે તો આલ્ફા બીટા ગેમાને સદિશ ઓપીના દિક ખૂણા કહે છે. સાવ સહેલી વ્યાખ્યા. દિક એટલે અક્ષ કે ધરી, તો દિક ખૂણા એટલે સદિશના અક્ષો સાથેના ખૂણા. જો આલ્ફા બીટા ગેમા ખૂણા બનાવે તો આલ્ફા બીટા ગેમાને સદિશના દિક ખૂણા કહે છે. જો અહીંયા જુદા જુદા માપના જે ખૂણા બનાવે, π/4, π/3 ને π/6 ખૂણા બનાવે તો π/4, π/6 ને π/3 ને શું કહે છે? સદિશના દિક ખૂણા કહે છે. ત્યાર પછીનું બીજું પદ, દિક ખૂણા પછી દિક કોસાઇન. દિક કોસાઇન. દિક એટલે ધરી, એના જે ખૂણા બન્યા એના કોસના મૂલ્ય, કોસ એટલે કોસાઇન જ છે એનું આખું નામ, તો એને દિક કોસાઇન કહે છે. કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા ઓપીના દિક કોસાઇન કહે છે. કંઈ જ નથી વ્યાખ્યામાં. ફરીથી જો કોઈ સદિશ x અક્ષ અને x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે આલ્ફા બીટા ગેમા ખૂણા બનાવે તો આલ્ફા બીટા ગેમાને દિક ખૂણા કહે છે. તેના કોસાઇનના મૂલ્યો કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમાને દિક કોસાઇન કહે છે. અને ત્યાર પછી દિક ગુણોત્તર. દિક ગુણોત્તર દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય એટલે કે આ દિક કોસાઇન છે એના સમપ્રમાણમાં, એટલે કે આને 2 વડે ગુણ્યા, 3 વડે ગુણ્યા, 2 વડે ભાગી નાખે, 5 વડે ભાગી નાખે,
દરેકને સમાન સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ તો જે મૂલ્ય મળે એને દિક ગુણોત્તર કહે છે. એટલે ટૂંકમાં શું કહીએ આપણે? દિક્કોસાઇનના સમપ્રમાણમાં હોય તેને દિક ગુણોત્તર કહે છે. દિક્કોસાઇનમાં હજી આગળ વધીએ. કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમાના મૂલ્ય મેળવવા છે. અહીં કોસ આલ્ફા બરાબર શું થાય? એક આકૃતિ પાછી સમજી લઈએ. આકૃતિ કોઈ ખાસ અઘરી નથી, સેજ ધ્યાન રાખજો. આપણો કોઈ સદિશ લઈએ છીએ અને ધારો કે આપણો આ સદિશ ઓપી છે, જે અહીંયા લખ્યો છે, ઓથી પી સુધીનો દિશા દર્શાવતો સદિશ. સદિશો એટલે દિશા દર્શાવે. આ સદિશ અહીંયા ખૂણો આલ્ફા બન્યો છે. ઓ થોડી વાર પૂછી નાખું છું, આલ્ફા. તો કોસ આલ્ફાનું મૂલ્ય શું થાય? આ સદિશ આર છે. કોસ આલ્ફાનું મૂલ્ય તો આપણે અહીંયા ત્રિકોણ દોરવો જોઈએ. ત્રિકોણ દોરીએ એમાં કયો ખૂણો કાટખૂણો થશે? આકૃતિ થોડીક નાની દોરાઈ ગઈ છે પણ સમજી શકાશે છતાંય કે આમાં કયો ખૂણો? અહીંયા તો આલ્ફા ખૂણો બન્યો છે, અહીંયા પણ જુદો ખૂણો છે, અહીંયા કાટખૂણો બનશે. તો એ કાટકોણ ત્રિકોણ પાછો દોરીએ. અહીંયા આ સદિશ આર છે. અહીંથી આ પીના યામ એક્સ વાય ઝેડ છે તો આ અંતર એક્સ હોય એટલે અંતર એક્સ છે અને અહીંયા કાટખૂણો છે અને ખૂણો આપણો આલ્ફા અહીંયા બન્યો છે. કોસ આલ્ફા બરાબર શું થશે? કોસ આલ્ફા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે એક્સ અપોન આર થશે. એવી જ રીતે કોસ બીટા બરાબર વાય અપોન આર અને જ્યાં સ્મોલ આર એટલે સદિશ ઓપીનું માન છે, આરનું માન સ્મોલ આર. જેમ અહીંયા કીધું સદિશ એનું માન તો એ વડે દર્શાવ, સદિશ આરનું માન ઘણી વખત આપણે આર વડે દર્શાવશું અને કોસ ગેમા બરાબર ઝેડ અપોન આર થાય. પાછું આ એકમ આપણે જોઈ લઈએ. કોસ ગેમા બરાબર ઝેડ અપોન આર કેમ થાય છે? તો આ સદિશનો અહીંયા ખૂણો આપણને ગેમા મળે છે અને કાટકોણ ત્રિકોણ દોરવાનો. કાટકોણ ત્રિકોણ એમાં દોરશો એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કોસ ગેમા બરાબર ઝેડ અપોન આર મળે. એક હવે અહીંયા જોવું છે, અહીં કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમાનું મૂલ્ય શું થાય છે? તો વર્ગોનો સરવાળો એટલે એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આટલું થયું. એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, વાય સ્ક્વેર અપોન આર સ્ક્વેર ને ઝેડ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આર સ્ક્વેર લસા લઈએ તો ઉપર થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એટલે શું થશે? અહીંથી જ જોઈએ. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એટલે સદિશ જે ઓપી અંતર છે એ મળે છે તો એનો વર્ગ થશે. એટલે ઉપર ઓપીનું અંતર એટલે આપણે જે આર લીધું છે સદિશ આર, તો આરનો સ્ક્વેર છેદમાં આરનો સ્ક્વેર એટલે 1 થાય. ટૂંકમાં અંતરસૂત્રથી ઓ અને પી વચ્ચેનું અંતરસૂત્ર મૂકશો એટલે તમારે એ પદ મળી જાય છે. તો એક ઉપયોગી પરિણામ મેળવ્યું. કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા બરાબર 1 થાય છે. તો ચાલો ફરીથી આટલો ટૂંકમાં મુદ્દો સમજી લઈએ. દિક ખૂણા કોઈ સદિશ છે, એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે જે માપના ખૂણા બનાવી ખૂણાને અનુક્રમે દિક્કોસાઇન કહે છે. કોસ આલ્ફા દિક ખૂણા કહે છે, આલ્ફા બીટા અને ગેમાને, અને એના કોસના મૂલ્યને દિક્કોસાઇન કહે છે.
દિકોસાઇન જે મળ્યા છે એના સમપ્રમાણમાં મૂલ્ય જે ધરાવતું હોય એને દિક ગુણોત્તર કહે છે. પછી કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા કાટકોણ ત્રિકોણ ઉપરથી આમાં આપણે એક્સ અપોન આર, વાય અપોન આર ને ઝેડ અપોન આર મેળવી શકીએ છીએ. અને એ બધાના વર્ગોનો સરવાળો કરીએ તો એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, વાય સ્ક્વેર અપોન આર સ્ક્વેર, ઝેડ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, એમાં આર સ્ક્વેર લસાક લઈએ એટલે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર મળ્યા. હવે અહીંયા ઓપી વચ્ચેનું અંતરસૂત્ર વાપરો તો પણ એ આર સ્ક્વેર મળે છે. ઉપર પણ આર સ્ક્વેર, નીચે આર સ્ક્વેર એટલે 1 થઈ જાય. આટલું એક પરિણામ ખૂબ ઉપયોગી છે, સમજીને યાદ રાખી લેજો. બરાબર છે? આટલું આ મુદ્દાનું પાછું ટૂંકમાં ઝડપથી રિવિઝન તમે કરી જાઓ, સ્ક્રીનશોટ લઈ લો, રિવિઝન એ કરી જાઓ અને પછી આપણે પાછો નવો મુદ્દો લઈએ. ચાલો હવે ત્રીજા મુદ્દામાં સદિશના પ્રકાર. સદિશના પ્રકારમાં પહેલું શૂન્ય સદિશ. શૂન્ય સદિશ કોને કહેવાય? તો આરંભ બિંદુ, આરંભ કે પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એક જ હોય તેવા સદિશોને શૂન્ય સદિશ કહે છે. જેનું આરંભ બિંદુ અને અંતિમ બિંદુ એકનું એક જ હોય. જેમ કે આપણે જોઈ ગયા હતા સદિશમાં આ એ બિંદુ છે, આ બી બિંદુ, તો આ સદિશ એ બી કહેવાય અને એને આરંભ બિંદુ કહેવાય અને બીને અંતિમ બિંદુ કહેવાય. આરંભ બિંદુ અને અંતિમ બિંદુ બે એકના એક જ હોય એટલે કે તેમની વચ્ચેનું અંતર તો શૂન્ય થઈ જાય. તો આવા સદિશને શૂન્ય સદિશ કહેવાય છે. તેનો સંકેત શૂન્ય ઉપર સદિશની નિશાની, શૂન્ય સદિશ એમ વંચાય. પછી ઉદાહરણ એ સદિશ આરંભ બિંદુએ, અંતિમ બિંદુએ, અથવા તો બી ને બી, બીબી સદિશ, સીસી સદિશ, આવા બધા સદિશો છે એ શૂન્ય સદિશ છે. દેખીતું જ છે અને દિશા નથી. બીજી રીતે દિશાની વ્યાખ્યાયિત નથી. કારણ કે આમાં આપણે કહી શકીએ છીએ કે બી કઈ તરફ છે તો એથી બી તરફનું દિશા થઈ કહેવાય. એક ખેલાડી અહીંયા છે, બીજો ખેલાડી બીજી દિશામાં. દડો જ્યારે પાસ કરે ત્યારે એની દિશા હોય, જ્યારે તો અહીંયા દિશા જ નથી. શૂન્ય સદિશને દિશા નથી, ખાસ ધ્યાન રાખજો. અને તેનું માન એટલે કે તેની લંબાઈ શું થશે? શૂન્ય છે. આટલા શૂન્ય સદિશના ખાસ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા. આરંભ બિંદુ અને અંતિમ બિંદુ એક જ બિંદુ હોય. બીજું તેનો સંકેત શૂન્ય સદિશ. ઉદાહરણ એ સદિશ, સદિશ બીબી વગેરે. બીજું એક કે એને કોઈ દિશા નથી. સામાન્ય રીતે સદિશના વ્યાખ્યામાં આવે એના કરતાં એક મુદ્દો અહીંયા જુદો જોવા મળશે તમને. કારણ કે આપણે સદિશની વ્યાખ્યામાં એવું કીધું કે જેને માન અને દિશા બંને હોય એને સદિશ કહેવાય. જ્યારે આ શૂન્ય સદિશને દિશા નથી. તેનું માન એટલે કે તેની લંબાઈ, માન એટલે સદિશની લંબાઈ એમ જ સમજી લેવાનું. તરત જ એ ખબર પડી જાય તો આ સદિશની લંબાઈ શૂન્ય જ હોય ને. કારણ કે આરંભ બિંદુ એ જ ને અંતિમ બિંદુ એ નહીં, તો એની વચ્ચેનું અંતર છે એ શૂન્ય થયું કહેવાય. એકમ સદિશ જેની લંબાઈ એક હોય, લંબાઈ એટલે માન, એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. સદિશ એ ની દિશામાં એકમ સદિશ એનો સંકેત એ કેરેટ છે. બીની દિશામાં હોય સદિશ, બીની દિશામાં એકમ સદિશ તો બી કેરેટ. સદિશ આરની દિશામાં અહીં જો એક શબ્દ દિશા છે એટલે દિશા એની જ રહી. જેમ કે આ કોઈ સદિશ એ છે, એની જ દિશામાં એક લંબાઈનો સદિશ, એની લંબાઈ ગમે એટલી હોઈ શકે, એકથી ઓછી હોય, એકથી વધારે હોય. આપણે એ જ દિશામાં એકમ લંબાઈનો સદિશ એનો સંકેત આ છે. એટલે એ કેરેક્ટરની દિશા તો આની જ હશે, એની લંબાઈ વધઘટ થઈ શકે. ત્યાર પછી સમ ઉદ્ભવ સદિશ. નામ એવા જ ગુણ કંઈક આવે છે. કોઈ એક જ બિંદુમાંથી ઉદ્ભવતા સદિશો
આવા બધા સદીશોને સમઉદ્ભવ સદીશો કહે છે. એક જ પ્રારંભ બિંદુ ધરાવતા તેવા સદીશોને સમઉદ્ભવ સદીશો કહે. નામ એવા જ ગુણ તરત યાદ રહી જાય એવા છે. બધા નામ એવા જ ગુણ એવા. શૂન્ય સદીશ તો તેની લંબાઈ શૂન્ય છે. સંકેત એ શૂન્ય સદીશ. એકમ સદીશ તો જેનું માન એક એટલે કે લંબાઈ એક એકમ હોય એવો સદીશ. એનો સંકેત પણ તમે ઉપયોગમાં લઈ લીધો છે ફિઝિક્સમાં, એ આવડે છે. સમઉદ્ભવ સદીશો, એક જ બિંદુમાંથી ઉદ્ભવતા સદીશો. ત્યાર પછી સમરેખ સદીશ, એમાંય નામ એવા જ ગુણ. શું છે સમરેખ સદીશની વ્યાખ્યા? તો એક જ રેખાને, કોઈ એક રેખાને સમાંતર હોય તેવા સદીશોને સમરેખ સદીશો કહે છે. કોઈ એક રેખાને સમાંતર, ધારો કે કોઈ એક રેખા દોરી, એને સમાંતર હોય એવા સદીશો લઈએ. એને સમાંતર સદીશો જુદા જુદા લઈએ છીએ. અહીંયા સદીશો આપણે આ બધા સદીશો જે દોરીએ છીએ આ બધા દોરાઈ સમરેખ સદીશો છે, કારણ કે આ બધા એક રેખાને સમાંતર સદીશો છે. આવા કેટલા સદીશો મળે? અસંખ્ય. સમતલમાં સમરેખ સદીશો અસંખ્ય હોય. બધાની લંબાઈ જુદી જુદી હોય. દિશા સમાન કા વિરુદ્ધ હોય. કોઈની દિશા સમાન છે, જેમ કે આ સદીશની જે દિશા છે એવી દિશાવાળા સદીશ આ પણ છે. અહીંયા પણ બે સદીશો, આ સદીશ ને આ સદીશ. બાકીના આ સદીશની દિશા અને આ સદીશની દિશા છે એ વિરુદ્ધ દિશા છે. હવે આગળ વધીએ સમાન સદીશો. સમરેખ હતું, હવે આવ્યું સમાન સદીશ. સમાન સદીશ કોને કહેવાય? તો દિશા સમાન હોય, માન અને દિશા સમાન હોય તેવા સદીશોને સમાન સદીશ કહે છે. માને સમાન ને દિશાય સમાન. આકૃતિમાં જુઓ તો કયા કયા સદીશો તમને સમાન સદીશ લાગે છે? તો ધારો કે આ એક સદીશ લઈએ તો આની દિશા હોય એવી જ દિશા એની જ રહેવી જોઈએ, લંબાઈ એટલી જ. એટલે અહીંયા જે લંબાઈ છે એવડી જ લંબાઈનો, તો આ એક જ સદીશ કદાચ લાગે છે જો લંબાઈ સરખી, દિશા સમાન છે. અહીંયા એક સદીશ એવો લાગે છે થોડોક ઘટાડીએ લંબાઈ, તો આ સમાન નહીં થાય, કારણ કે આને લંબાઈ સરખી છે પણ દિશા બેયની સરખી નથી. એટલે આ સદીશ એને સમાન થતો નથી. આ સદીશની જો લંબાઈ એના જેટલી જ હોય તો આ સમાન સદીશ, આ સમાન સદીશ. બીજા સદીશો સમાન સદીશ તો કોઈની લંબાઈ વધારે હોય કે ઓછી હોય, દિશા સમાન હોય તો ન થાય. માન અને દિશા બંને સમાન હોય એવા સદીશોને સમાન સદીશ કહેવાય. સદીશનો ઋણ સદીશ, તો કોઈ સદીશ હોય, માન એટલું જ હોય, દિશા વિરુદ્ધ હોય, તો એવા સદીશોને સદીશનો ઋણ સદીશ કહેવાય. એ બી સદીશ હોય તો એનો ઋણ સદીશ દિશા ઉલટાવવાની છે. ઋણ સદીશ આવી રીતે બને. સદીશ એ બી નો ઋણ દિશા ધરાવતો સદીશ, એટલે કે આવું લઈએ સદીશ, ઋણ સદીશ. તો ઋણ સદીશમાં કંઈ જ અઘરું નથી. પછી એના ગુણધર્મની વાત કરીએ તો કોઈ સદીશ હોય અને એનો ઋણ સદીશ હોય તો એનો સરવાળો છે એ શૂન્ય સદીશ થાય. કોઈ સદીશ હોય અને એનો ઋણ સદીશ, એનો સરવાળો શૂન્ય સદીશ થાય. પછી હવે મુક્ત સદીશો. કોને મુક્ત સદીશો કહેવાય? તો સમતલમાં કોઈ એક સદીશ હોય
એને સમાન સદીશો અસંખ્ય મળે. તો જેને આપણે મુખ્ય બેઝ બનાવ્યો છે, ધારો કે આ સદીશ છે એને બેઝ બનાવ્યો, તો આને સમાન સદીશો જે અહીંયા દોર્યા છે, આ પહેલો, આ બીજો અને એના પછી આ ત્રીજો, આ ત્રણેય છે આ સદીશને મુક્ત સદીશ કહેવાય. કારણ કે એ બધા એને સમાન જ છે. સમાન એટલે સમાન લંબાઈના છે, દિશા પણ સમાન છે, એવા બધા મુક્ત સદીશો. કોઈ પણ સદીશ હોય સમતલમાં તો એને મુક્ત સદીશો અસંખ્ય મળે. બધાની લંબાઈ અને દિશા સમાન જ હોય છે. ચાલો, તો આટલા મુદ્દા ખાસ બધાએ ક્લિયર કરી નાખવાના છે. બધા જ બહુ સહેલા છે. પછી આપણે સ્વાધ્યાય 9.1 શરૂ કરીએ. શૂન્ય સદીશ, એકમ સદીશ, સમુદ્ભવ, સમરેખ સદીશો. હા, હવે એક ભિન્ન દિશાના સદીશો, એ પણ એક વ્યાખ્યાયિત કરી દઈએ. ભિન્ન દિશાના સદીશો. દિશા સમાન ન હોય એવા બધાને ભિન્ન દિશાના સદીશો. જેમ કે અહીંયા આકૃતિ દોરેલી જ છે, આ બધા ભિન્ન દિશાના સદીશો આપણે લઈ શકશું. બરાબર છે? તો આ મુદ્દા વ્યવસ્થિત ક્લિયર કરી નાખજો, વાંચીને સમજી લેવાના છે. આકૃતિ પણ ભેગી મનમાં વિચારતી જવાની છે. હવે સ્વાધ્યાય 9.1 શરૂ કરીએ. 9.1 ખૂબ સહેલું છે, બેઝિક સ્વાધ્યાય છે. તો ચાલો આપણે એ સ્વાધ્યાય 9.1 પહેલો એક્ઝામ્પલ જુઓ તો શું છે. પહેલા એક્ઝામ્પલ્સમાં આપણે જોઈએ તો ઉત્તરથી પૂર્વ તરફ ત્રિશંસના ખૂણે, ઉત્તરથી પૂર્વ તરફ ત્રિશંસના ખૂણે કેટલું સ્થાનાંતર છે? 40 કિમીનું સ્થાનાંતર દર્શાવતો સદીશ દોરવાનો છે. આલેખમાં દર્શાવવાનો છે. સાવ સહેલું. સૌ પ્રથમ જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે સમતલી પ્રશ્નો છે, R2ના પ્રશ્નો છે. એમાં દિશાઓ જો કે બહુ પ્રખ્યાત છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આ રીતે જ દિશા મૂકીશું. જે નાનપણમાં આપણે ભણી ગયા છીએ, જોઈ ગયા છીએ, એ જ દિશાઓ લઈશું. હવે ઉત્તરથી પૂર્વ તરફ, ઉત્તર દિશા છે ત્યાંથી પૂર્વ તરફ, ઉત્તરથી પૂર્વ તરફ ત્રિશંસનો ખૂણો બનાવવાનો છે. ઉત્તરથી પૂર્વ તરફ ત્રિશંસનો ખૂણો અને 40 કિમીનું સ્થાનાંતર છે. ધારો કે અહીંથી જ આપણે બેઝિક શરૂ કરીએ, ઓથી જ. તો આ ઉત્તરથી પૂર્વ તરફ ત્રિશંસના ખૂણે અને 40 કિમીનું સ્થાનાંતર. આ જે આરંભ બિંદુથી અંત, હા, સ્કેલ માપ દર્શાવી દઈએ. 40 એટલે એના 4 ભાગ કરી નાખીએ તો એક સ્કેલ માપ છે, એટલું અંતર જે દર્શાવે છે એ 10 કિમી દર્શાવે છે. આ આકૃતિ થઈ ગઈ ઉત્તરથી પૂર્વ તરફ. આવો જ પ્રશ્ન, ધારો કે ઉત્તર તરફ 40 કિમીનું સ્થાનાંતર, તો શું કરવાનું છે? અહીંથી શરૂ કરી ઉત્તર તરફ, હા, અને તમે સ્થાનાંતરિત કરી શકો ગમે ત્યાં આટલી જ લંબાઈનો, અને આ જ દિશામાં તમે ગમે ત્યાં, જે છેલ્લે કીધું હતું, સમાન સદીશ લઈ દોરી શકીએ. જનરલી આપણે ઉગમ બિંદુ જ્યાં જોઈન્ટ હોય, પ્રારંભ બિંદુ ઉગમ બિંદુ રહેતું હોય, એ સદીશને દર્શાવશું. બરાબર છે? હવે ઉત્તર તરફ 40 કિમી, તો ઉત્તર તરફ આ એટલું ને 40 કિમી. દક્ષિણ તરફ 20 કિમી, તો અહીંથી શરૂ કરીને દક્ષિણ તરફ. દક્ષિણ પૂર્વ દિશા એમ કીધું એટલે અહીં વચ્ચેની દિશા, એક્ઝેક્ટ 45 ખૂણો દક્ષિણ પૂર્વ, જેને આપણે ઉત્તર ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય એવા ખૂણા પણ કહીએ છીએ.
જેમ કે ઈશાન ખૂણો છે અને ઈશાન ન લખવું હોય તો ઉત્તર પૂર્વ દિશા. ઉત્તર પૂર્વ દિશા એટલે એ બંનેની વચ્ચે એટલે કે 45 અંશનો ખૂણો બનાવતું એવી રીતે લઈ શકીએ. જેમ કે 1A ઉત્તર પૂર્વ દિશામાં 30 કિમીનું સ્થાનાંતર. કિમી એકમે બદલી શકાય. જેમ કે આપણે મીટર મૂકીએ અત્યારે 10 મીટરનું સ્થાનાંતર. આકૃતિ દોરી શકશો. અહીંયા 45 ખૂણો બંને તરફ રહે એવી રીતે વચ્ચે અને 30 મીટર એટલે એક એટલું માપ 1 મીટર લ્યો તો 1, 2 ને 3 આવી રીતનું 3 એકમ દર્શાવતું માપ. બીજો સાવ સહેલો, નીચે આપેલા માપને સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરો. સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરો. તો ચાલો આપણે સદિશ રાશિ લખીએ અને અદિશ રાશિ લખતા જઈએ. જે આપ્યું છે એને અહીંયા લખતા જઈએ. બરાબર છે? એક પછી એક બોલતા જઈએ. 10 કિલોગ્રામ ક્યાં લખશું તો અહીંયા આવશે. શું કામે? કે માત્ર મૂલ્ય જ છે 10 કિલોગ્રામ, માત્ર મૂલ્ય થયું એટલે એ અદિશમાં આવે છે. 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં, ઉત્તર પશ્ચિમ દિશામાં. આ સદિશ શું કામ લખ્યું તો કે એને મૂલ્ય છે 2 મીટર અંતર છે અને કઈ દિશામાં તો ઉત્તર પશ્ચિમ દિશામાં. એટલે મૂલ્ય પણ છે અને દિશા પણ છે એટલે એને સદિશમાં મૂક્યું છે. બરાબર છે? ત્યાર પછી 40 અંશ સેન્ટીગ્રેડ તાપમાન છે, માત્ર મૂલ્ય છે એટલે એને આપણે અદિશમાં મૂકી દઈએ છીએ. ત્યાર પછી 40 વોટ તો માત્ર મૂલ્ય છે. ત્યાર પછી 10⁻⁻19 કુલમ માત્ર મૂલ્ય છે. ત્યાર પછી 20 મીટર પર સેકન્ડ સદિશમાં મૂકીએ છીએ કારણ કે તમે જાણો છો એ પ્રવેગનો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ એટલે મૂલ્ય અને દિશા બંને હોય. જેને મૂલ્ય અને દિશા હોય એવી જ રાશિ અહીંયા લખશું. મૂલ્ય અને દિશા બંને હોય અને માત્ર મૂલ્ય હોય એવી રાશિને આપણે અદિશમાં મૂકેલી છે. આટલું ક્લિયર? ત્રીજો પ્રશ્ન. આવો જ પ્રશ્ન છે. નીચે આપેલ રાશિને સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરો. તો ચાલો એમાંય સદિશ અને અદિશમાં લખતા જઈએ. એક પછી એક નામ બોલતા જઈએ અને શેમાં આવે છે એ લખતા જઈએ. પેલું માપ છે સમયગાળો. અદિશ થશે સમયગાળો. સમય ખુદ અદિશ છે એટલે એ મૂલ્ય છે. બીજો સમય બીજો અદિશ રાશિ. બેની બાદબાકી કરો તો પણ પાછું મૂલ્ય જ આવે. 2 મૂલ્ય છે એની બાદબાકી કરીએ એટલે સમયગાળો મળી જાય. તો 2 મૂલ્ય હોય એની બાદબાકી મૂલ્ય જ મળે, એમાં દિશા ન આવે એટલે અદિશમાં મૂકીએ છીએ. ત્યાર પછીનું અંતર છે સીધું જ છે. અંતર પણ મૂલ્ય જ હોય 10 મીટર, 10 કિલોમીટર વગેરે. પછી બળ. બળને માન અને દિશા બંને હોય, મૂલ્ય પણ હોય ને કઈ દિશામાં એ પણ આવે એટલે એને આપણે સદિશમાં મૂકીએ છીએ. વસ્તુ આ જાય મૂલ્ય અને દિશા બંને હોય એને અહીંયા લખતા જશું. માત્ર મૂલ્ય આવતું જશે એને અદિશમાં મૂકતા જશું. બીજા કંઈ વધારે નોલેજની જરૂર નથી. થયેલ કાર્યને જેમાં મૂકશું વેગ. વેગ અહીંયા આવશે અને કાર્ય. બરોબર છે? તો આ ત્રીજું એક્ઝામ્પલ
સ્ક્રીનશોટ લઈ લો, પછી ચોથા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ખૂબ સહેલું સ્વાધ્યાય છે, બધાને આવડી જાય એવું છે. થોડીક બેઝિક વસ્તુ જ તૈયાર રાખવાની છે. એટલે કોઈ જ વસ્તુ આમાં ગોખવી પડે એવી આવતી નથી. હા, થોડાક બેઝિક પદ જે આવતા હોય એ સમજી લેવા પડે. જેમ કે અત્યારે જે ઉદાહરણો આપ્યા, ઉદાહરણ તમારે કોઈ યાદ રાખવાનું નથી. બસ એ જ સમજો કે જેને માત્ર મૂલ્ય હોય એને અદિશમાં મૂકતા જાવ, જેને મૂલ્ય અને દિશા બંને આવતું હોય એને સદિશમાં મૂકતા જાવ. સિમ્પલ વાત છે. ત્યાર પછી ચોથું, આકૃતિમાં આપેલા સદિશો છે એમાં ઓળખવાના છે. આકૃતિ પહેલાં દોરી નાખીએ, પછી જોઈએ. એક ચોરસ દોરેલો છે. ત્યાર પછી એમાં દિશા દર્શાવતા સદિશો મૂક્યા છે. જેમ કે ABCD, એ સદિશ, બી સદિશ, સી સદિશ અને ડી સદિશ. ત્યાર પછી એમાં દિશાઓ જે રીતે છે એ રીતે મૂકીએ. ત્યાર પછીની દિશાઓ, હવે તમારે ઓળખવાનું છે પેલું સમ ઉદ્ભવ સદિશો ક્યાં ક્યાં છે. સમ ઉદ્ભવ સદિશો આમાંથી ગોતો. સમાન બિંદુમાંથી ઉદ્ભવતા હોય એવા સદિશ, એક જ બિંદુમાંથી ઉદ્ભવતા હોય એવા સદિશો. તો આમાં જુઓ તો આ એક બિંદુમાંથી ઉદ્ભવતા નથી, એક બિંદુ એ મળે છે, અંત્ય બિંદુ એક છે. અહીંયા પણ નહીં, એકનો અંત્ય બિંદુ છે તો બીજાનો એકનું અંત્ય બિંદુ ને એકનું આરંભ બિંદુ. અહીંથી બે સદિશો ઉદ્ભવે છે, એ અને ડી. એ બંને સમ ઉદ્ભવ સદિશો છે. ત્યાર પછીનું જુઓ તો સમાન સદિશો ગોતો. રકમમાં, આકૃતિમાં સમાન સદિશો. સમાન કોને કહેવાય? માન અને દિશા બંને સમાન હોય. માન એટલે લંબાઈ, તો ચોરસ છે એટલે લંબાઈ તો સરખી જ છે, દિશા પણ સમાન હોય એવા. તો આ સદિશ ને આ સદિશ સમાન નહીં થાય, કારણ કે માન સમાન છે, લંબાઈ સરખી છે, પણ દિશા વિરુદ્ધ છે. આ બે સદિશો એવા છે, બી અને ડી, કે જેના લંબાઈ પણ સરખી છે અને દિશા પણ સરખી છે. ત્યાર પછી સમરેખ પરંતુ સમાન નહીં. સમરેખ પરંતુ સમાન નહીં. સમરેખ હોય એટલે કોઈ રેખાને સમાંતર હોય પણ સમાન ન હોવા જોઈએ. આ બે સદિશોની વાત કરી તો સમાન સદિશો છે, એ સમરેખી છે, બરાબર છે, સમાનય છે ને સમરેખી છે. જ્યારે આ બે સદિશો છે એ સમાન છે કે નહીં, પણ સમરેખ છે. તેથી એ અને સી સમરેખ સદિશો. એક વધારાનું, સમરેખ સદિશો ક્યાં ક્યાં ગોતો. તો કોઈ એક રેખાને સમાંતર હોય એટલે આ જોડી આવી શકે, એ અને સી અથવા બી અને ડી. બરાબર છે, આટલો ફેર છે. તો સરળ મુદ્દો છે. પાંચમો એક્ઝામ્પલ. પાંચમા એક્ઝામ્પલો, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. પહેલું, ચાલો તમે જે નક્કી કરતા જાઓ. એ અને એનો વિરોધી સદિશ માઇનસ છે, સમરેખ છે. સાચું કે ખોટું? તો સત્ય વિધાન છે. સત્ય વિધાન એને કહેવાય જે હંમેશા સત્ય છે દરેક કિસ્સામાં. તો અને આ સમરેખ થાય, કારણ કે વિરુદ્ધ સદિશો છે એટલે એની દિશા બદલે. તો કોઈ એક રેખાને સમાંતર રહે જ. આકૃતિથી સમજવું હોય તો ધારો કે આ કોઈ એક રેખા છે એલ, એ સદિશ અહીંયા લઈએ તો માઇનસ એની દિશા એનાથી વિરુદ્ધ હોય.
લંબાઈ સરખી જ હોય. એ માઇનસ એ સદીશ અહીંયા જ દોરવો નહીં, આ તો આ સમજવા માટેની આકૃતિ છે. માઇનસ એ સદીશ તો આની વિરુદ્ધ દિશામાં ગમે ત્યાં દોરી શકી, લંબાઈ સરખી રાખવાની છે. બીજું છે, બે સમરેખ સદીશો હંમેશા સમાન માનવાળા સદીશ હોય. સમરેખ સદીશો હંમેશા સમાન માનવાળા હોય. સમરેખ સદીશો હંમેશા સમાન માનવાળા હોય. તો અસત્ય વિધાન છે. શું કામે? સમરેખ સદીશ એટલે કોઈ એક રેખાને સદીશ દોરીએ, એને સમાંતર હોય, સમરેખ સદીશ કહેવાય. તો એ સમાન લંબાઈના જ હોય, તો હંમેશા સત્ય નથી. કોઈ સમરેખ સદીશ આપણે આકૃતિ દોરી નાખી, ધારો કે આ રેખા છે કોઈ એક, આ એને સમરેખ સદીશો, લંબાઈ સમાન નથી. ત્રીજું, સમાન માનવાળા બે સદીશો સમરેખ હોય છે. સમાન માનવાળા બે સદીશો સમરેખ હોય છે. તો આ પણ અસત્ય વિધાન થાય. આકૃતિ વિચારી લઈએ, સમાન માનવાળા લંબાઈ સરખી હોય એવા બે સદીશ લઈએ તો કે સમરેખ જ હોય? ના, સાવ ખોટું. આ બેની લંબાઈ મેં સરખી જ રાખી છે, એપ્રોક્સિમેટ સરખી જ સમજી લેવાની, મિલીમીટરમાં માપવા આવતા નહીં ક્યાંય કે જુઓ છે ભાઈ મિલીમીટરનો ફેર છે. તો આ સદીશો સમાન માનવાળા છે, લંબાઈ સરખી છે, બંનેની લંબાઈ સરખી છે. ધારો કે 10 સેમી લખું તો આ પણ 10 સેમી. બંનેની લંબાઈ સરખી છે પણ દિશા જુદી છે, સમરેખ નથી. ચોથું, એના પછી સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય છે. સમાન માનવાળા, આ સાચું છે કે ખોટું? સમાન માનવાળા બે સદીશો સમરેખ હોય છે. ને સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય છે. રકમ લખવામાં થોડીક ભૂલ છે. સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય છે. પહેલાં તો સમાન સદીશ કોને કહેવાય? તો માને સમાન હોય એટલે કે લંબાઈ સરખી હોય ને દિશાએ સમાન હોય. તો આપણે એક આકૃતિ દોરીએ, ધારો કે આ કોઈ રેખા લઈએ, આ સમાન માનવાળો બીજો સદીશ દોરીએ. સમાન માનવાળા છે, બે સરખી લંબાઈના છે, સમરેખય છે, એક રેખાને સમાંતર છે એટલે સમરેખય કહેવાય. તો એ સમાન નથી. શું કામે? સમાન તો એને કહેવાય જેના માનને દિશા બે સરખું હોય, દિશા સરખી નથી. એટલે આ વિધાન એ અસત્ય વિધાન છે. ચાલો બધાને આકૃતિથી સમજી લેજો, બરાબર? સદીશ છે, આકૃતિ સમજવી જરૂરી છે. એનાથી કન્સેપ્ટ ક્લિયર થઈને આગળ જતાં વ્યાપક સમજૂતી આપણને મેળવવી વધારે સહેલી પડે. તો આટલું આ સ્વાધ્યાયને એના ટોપિક્સ બધા મુદ્દા છે વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. નેક્સ્ટ આપણે નવા લેક્ચરમાં હવે આગળ મુદ્દા જોશું. ખૂબ સહેલું ચેપ્ટર છે, આટલું ક્લિયર કરી નાખજો. ઓકે, થેન્ક યુ.